આ મિક્સ મસાલો બળી ગયેલા છૂટા પડી ગયા ને એવું થયું છે અત્યારે તો નહીં હે ગાઈસ કેમ છો બધા મજામાં તો હવે 11 વાગી ગયા છે ને મેં બધું મારો વિડિયો ઉતારી નાખ્યો છે એડિટિંગ કરી નાખ્યું છે બધું કરી નાખ્યું છે હવે અમારે બહાર જવાનું છે તો મમ્મી તેના માટે ઢોકળા બનાવે છે હમણાં મમ્મી ઓલા રૂમમાં છે નીચે જાય ઢોકળા બનાવે એટલે તમને હું બતાવું મસ્ત ઓલા શું કહેવાય છે બેટર મમ્મીએ બનાવ્યું છે ને એમાં લસણ વાળું મરચું આવે ને એ નાખીને મસ્ત મસાલેદાર લસણ વાળા બનાવ્યા છે એ આ ગેસે ઢોકળા છે ને ઓલા ગેસે ચા બનાવી છે મમ્મીએ ગમે નવી વાનગી બનાવે ને એને ચા તો જોવે જ તે ચા ન પાઈએ ને તે છે ને બેહોશ થઈને હુઈ જાય એટલે કે બેહોશ એટલે કે એને ઊંઘ આવે એમ એટલે ચા તો એને જોવે જ તે દિવસમાં 3-4 વાર 2 વાર નહીં બપોર તું કેટલા 3-4 વાગે પીછો સવારે તો 1 વાર પી લીધી અત્યારે કેટલા વાગ્યા 11 વાગ્યા તું પીછો હજી એક વાર ત્રીજી વાર પીશ ને તું હા પીશ ને ત્રીજી વાર 4-5 વાગે તારું મમ્મી નું બદલાતું રહે છે હવે એ બદલાય છે ગમે ત્યારે જયારે હું એમ કહું કે આજે આને છે ને આ વસ્તુ કરી છે ત્યારે ફેરવાઈ જાય ત્યાર પછી આખે ઊંધું જ થઈ જાય ક્યાં ના બે મસ્તી કરે છે આવી ગઈ હેઠ જ નથી બેઠતી મારા કપડા બગાડ્યા જો અહીંયા કપડા દેખાય છે ને વાહે બગાડ્યા ઊંચી થઈને એક તો વહી ગઈ જો જો થાય જો હું કરે નહીં હે રામ કેવા કૂદકા મારે છે ભાઈ અત્યારે હું અહીંયા આવી હતી શાકભાજી લેવા શાકભાજી એટલે કે કોથમરી મરચાં ને આદુ એવું બધું લેવા આવી છું કેવલાની સાથે આવી હતી કેવલો હવે છે ને એના પાડોશી એટલે અહીંયા સામે તેના ઘરે એક બેન રહે છે એ માંદા પડી ગયા છે ને તેના છોકરાને નર્સરીમાં લેવા ગયો છે હું તડકેની રાહ જોઉં છું આવે ત્યારે વાત આવશે ત્યાં તો હું કાળી થઈ જશે ઊભી ક્યારે આવે કોને ખબર આ શું નામ છે આનું હિયાન બસ નામ બગડ્યા રાખ ગમે ના નામ બગડ્યા રાખે એ બેઠો નામેથી બોલાવે એવું કઈ નહીં એને વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું બૂટ કઈ ગયું બૂટ અરે બૂટ પલળી ગયું હિયાન નું અરે લઈ લે કેવો આગળ છે લઈ લે આગળ છે ફરીને લઈ આવ ફરીને રોવડામાં જો બિચારા રાખને હમણે રોવડાવી દે બિચારા રાખને નાનું પાડ્યું હોત ને માસી અંદરથી અવાજ ન કર્યો હોત ને રોવડાવીને ઘરે મોકલે બારણું ખોલી દેવાના ને દરવાજો નથી ખોલતો એનાથી હા ગયો એમ કે છે આવજો કેવું મસ્ત બોલે છે ઈ હે કાલુડો છે માસી એમ કે છે કાલુડો છે ઈ લાલો પિક્ચર જોઈને લાલો બનવું તું એને બોલો બે બ્લોગરે ખાધે જો કોથમરી મરચા ને આદુ આવી ગયું છે અમે કટલેટ બનાવવાનું ચાલુ કરીએ છીએ બનાવી નાખીએ મોડું થઈ ગયું છે એટલે ફટાફટ મમ્મી હવે જો કટલેટ હું બનાવું છું ને એ મમ્મીની સામગ્રી જે છે ને બધી હલાવે છે ગ્રેવી કટલેટમાં ગ્રેવી નું આવે એ જે કટલેટ બનાવવામાં જે પ્રોસેસ હાલે ને એમાં જે છે ને બધી વસ્તુ એ મમ્મી હલાવે છે મેં એને હલાવા બોલાવી લીધી કારણ કે મારાથી વિડીયો બનાવવાનું કામ બે ખારે નહોતું થતું એટલે હલાવા મેં બોલાવી લીધી છે હમણાં વિડીયો હું બનાવી લઉં ને એટલે વહી જશે બેઠવા માસી હારે વાતો કરવા અને હા મેં તમને દેખાડ્યું નહીં ને માસીના ઘરે આવી જો આ છે અમારા માસીનું ઘર આખું માસી કેવલ છે આવ્યા હતા ને પેલા ઘરે આયરા અમારા માસી હું હવે બાકી બનાવવા લાગુ અને બસ તમને દેખાડું કે હું કેવું બનાવું છું મેં કેવું બનાવી નાખ્યું એમ બનાવી નાખીશ ને પછી બતાવીશ પછી ધીમે પ્રોસેસ બતાવીશ ને તા બહુ વાર લાગશે અત્યારે કેટલા વાગ્યા છે કહું જો હું નહીં બતાવું ને તો કેવલને કામે લગાડી દઈશ વિડીયો બનાવવા માટે 1:30 વાગી ગયો છે ને તો ફટાફટ હું કામ પતાવી દઉં વચ્ચે ક્લિપો બતાવીશ કેવલને કહીશ વિડીયો રાખીને બતાવી દેશે એના વ્લોગે બનાવતો જશે ને મારે બનાવતો જશે તો હવે જો કટલેટ નો છે આ મસાલો કહેવાય કે શું કહેવાય મને નથી ખબર મેં તો મોબાઈલ માંથી જોઈને બનાવ્યું હતું હા એ કટલેટ ની તૈયારી કરી નાખી જો મમ્મી કહે છે બેઠી મને શબ્દ નથી મળતા ને તે મને ગાઈડ કરે છે કે આવી રીતે બોલતું હવે એ બની ગયું છે હવે આની ઉપર રોલ કરવાનું છે
મેં વિડીયોમાં જોયો તો એમના રોલ બનાવી નાખ્યો હતો, પણ મને નથી લાગતું આ જોઈને કે મારાથી બનશે એમના રોલ. ઓકે, ના ના, મને ભરોસો નથી. રોલ બનાવવાના બગડે રોલ બગાડી નાખ્યો હોય તો મારે ક્યાં જવું. કેટલું બધું મેં ભાષણ પહેલા મેં લઈ લીધું, પછી મને ખ્યાલ આવ્યો કે છે ને મેં વ્લોગ જ ચાલુ નહોતો કર્યો, બધું પાણીમાં ગયું મારે. અત્યારે તો અહીંયા બાર એડિટિંગ કરવા વહી આવી છું. હવે એડિટ કરીને અપલોડ કરીશ, પછી હું તમને કટલેટ્સ બતાવું. હવે તો નહીં બતાવી શકું કારણ કે કેવલ અંતર ખાવા વહી ગયો છે, થાકી ગયો એ વાટ જોઈને. આ જો કટલેટ્સ, આ છે વચલા અને આ હારા છે, આ મસ્ત બન્યા છે વ્યવસ્થિત. આ થોડાક અહીંયા પોચા ને બળી ગયેલા, આમ તો આ હારા જ છે. આ સેવ વાળા છે, આ લોટ વાળા છે, અને અંદર એક આયરા જોઈરા, આ મિક્સ મસાલો બળી ગયેલા, છૂટા પડી ગયા ને એવું થયું છે. હરખા બન્યા જ નથી. મને તો બનાવી મારું પેટ ભરાઈ ગયું છે. પેલા જો 1.5 થી 4 એટલે કેટલી 2.5 કલાક થઈ, 2.5 કલાકથી બનાવું છું. મમ્મી થાકી ગઈ છે અહીંયા, કે ક્યારે કટલેટ્સ બનાવે ક્યારે ખાઈએ, પણ હરખા બન્યા જ નથી. ચાલો હું ફટાફટ એડિટ કરી નાખું. હવે કટલેટ્સ બની ગયા છે, ઘડી પોરો ખાઈને અમે નીકળીએ ઘરે. હવે માસીના ઘરેથી આવીને હું સીધી હોઈ જ ગઈ છું. હવે મને ખાલી હુવાનું મન થાય છે, પણ હું હોઈ નથી શકતી કારણ કે મને કેટલા વિડીયો બનાવવાના બાકી છે, અપલોડ કરવાના બાકી છે, એડિટ કરવાના બાકી છે. તો એ બધું કરીશ ને પછી આ વ્લોગે મારે એડિટ કરવાનો છે, બનાવું છું ને તે એડિટ કરીશ, મૂકીશ, અપલોડ કરીશ. ત્યાં 11 તમારે વાગી જ જશે, એટલે મારે સુવાનો મેળ 11 વાગે જ મેળ પડશે એવું લાગે છે. તો ચાલો આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો. અને હા, આજના વિડીયોમાં તમને કઈ ક્ષણ વધારે ગમી તે મને કમેન્ટ કરીને કહેજો. મળીએ આપણે કાલના વિડીયોમાં.